તો વાત કરીએ થરાદમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। 38માંથી 35 ગ્રામ પંચાયત માટે મતદાન, 35 સરપંચ પદ, 43 બોર્ડના સભ્ય પણ માટે મતદાન જે પ્રક્રિયા થઈ રહી છે। થરાદમાં પણ સામાન્ય રીતે મતદાનની પ્રક્રિયા હાલ ચાલી રહી છે। સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે થરાદ તાલુકાના 38 ગ્રામ પંચાયતની ચૂંટણી છે, જેમાં પૈકી 3 પંચાયતોની જે સમરસ બની છે। ત્યારે અત્યારે 38 પંચાયતો અને 35 સરપંચો માટેની ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે, ત્યારે થરાદ તાલુકાના મલુપુર ગામ છે ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। ત્યાં તમે જોઈ શકો છો, ત્યારે મહિલાઓ વહેલી સવારથી જ લાઈનમાં લાગે છે અને ઉત્સાહ જોવા મળે છે મતદાનનો। તેને લઈ અત્યારે દેખાઈ રહ્યો છે, બંને બાજુ 2 બૂથ છે, તે બૂથ ઉપર મહિલાઓની લાંબી લાઈનો કતારો લાગે છે। મતદારો ત્યારે ઉત્સાહ જોઈ રહ્યા છે। ધર્મ વરસાદ વચ્ચે પણ ત્યારે મત આપવા માટે લોકો પોતાનું મતદાન આપવા માટે પણ પોતાનો જે અધિકાર છે તેનો ઉપયોગ કરી રહ્યા છે। તેને લઈ અને અત્યારે જે 234 પોલીસ કર્મચારીઓ વચ્ચે સુરક્ષા વચ્ચે અત્યારે જે ચૂંટણી યોજાઈ રહી છે, સંપૂર્ણ રીતે અત્યારે વહેલી સવારથી જ માહોલ દેખાઈ રહ્યો છે। સંદેશ ન્યૂઝ, દેવરામ મિસ્ત્રી, થરાદ।